હૃદય વિંધાઈ ગયા છે. એટલે કવિએ કીધું છે કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. એટલે 2 મિનિટ છેલ્લે હું દીકરીઓ માટે લઉં છું, તમે મને હથવારો પુરાવજો. 2 મિનિટ આ દીકરીઓ માટે લઉં છું કે જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું છે, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? બાપ તને પોતા કેટલા વર્ષ લઈ ગયા? બાપ તને નાયતે બેહાડ્યો ને બેસતા તને કેટલા? જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું છે, બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? એ દીકરીને બાપ સ્માર્ટફોન વાપરવા દે, સારા કપડાં લઈ દે, અને એ દીકરી સ્માર્ટફોન વાપરતી થાય, એમાં ઇન્સ્ટાગ્રામ વાપરતી થાય, ફેસબુક વાપરતી થાય, વોટ્સઅપ વાપરતી થાય, અને 45 રૂપિયાના પેટ્રોલ નાખીને માગ્યા મોટરસાઇકલે નોખી પટ્ટીના સંપલ વાળા નીકળી જાય સીન નાખવા, અને એ 2 હારા મેસેજ કરે, 5 હારા ફોટા મોકલે, દીકરી બાપની ઇજ્જતની માથે પગ દઈને એના ફેરે હાલતી થવા તૈયાર થાય ને તે દુઃખ બહુ થાય. દુઃખ પોલીસ ખાતું પકડી આવ્યું હોય, પોલીસ સ્ટેશનની માલિકો સાહેબ બાપ પાઘડી ઉતારતો હોય ને એવા વિડિયા જોયા છે. દીકરીને પગમાં પાઘડી ઉતારતો હોય, બાપ મારી ઇજ્જત બચાવી લે, મારી લાજ બતાવી લે, તોય પાછા બેઠા એમ કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ. હા, અમે પ્રેમ કરીએ છીએ કહેતા હોય ને એટલા મારા શબ્દો કહી દો તો લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. અને મારી માથે વિશ્વાસ ન આવે તો છેલ્લી વાત કરી દઉં. ભણેલા છો ખોલીને વાંચી લઈજો. સાધુ થયા પછી ભરતસિંહે 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. નીતિ શતકના બીજા શ્લોકની માલિકો મહારાજા ભરતશ્રી લખે, સ્વામીજી બીજા શ્લોકની અંદર ભરતશ્રી લખે કે હું પિંગલાને ચાહું, પિંગલા સોપાળને ચાહે, સોપાળ ગણિકાને ચાહે, અને ગણિકા પછી મને ચાહે. ધિકાર છે, ધિકાર છે, ધિકાર. અમરફળની વાત છે ને, વાત બધી જાણી તે કે નહીં. અમરફળ આવ્યું ભરતશ્રી પાસે, પિંગલાને દીધું, પિંગલા સોપાળને દી આવ્યા, સોપાળ ગણિકાને દી આવ્યો, અને ગણિકાને થયું આ ભવ ભોગવું છું, અને આમાં અમર થઈને શું કરું? 92 લાખ માડવાનો ધણી અમર થાય તો સારું કહેવાય. એ આવ્યું પાછું ભરતશ્રી પાસે, ક્યાંથી આવીને તપાસ કરી, રાઉન્ડ આવેલો ઊંધો, અને ભૈયામાંથી હાયકારો નીકળ્યો કરે, હાય હાય આટલી હદે પિંગલાને ચાહું, અને આટલી બેવફાઈ. અને પોતાનાનો ઘા લાગે ને તે 2 જ નીરી, કાં બાવો થાય ને કાં બારવટીયો થાય, કાં વેર લેવા હાથ થઈને બારવટીયો થાય, અને કાં સંસાર છોડી અને બાવો થાય. અને એ 92 લાખ માળવો છોડી અને ભરતશ્રી સાધુ થઈ ગયા. બસ યુવાન દીકરીનું એટલું જ કહું છું કે એ વખતનો શ્રીમંતમાં શ્રીમંત ધનપતિ એટલે મહારાજા ભરતશ્રી. 92 લાખ દૂધે રાજા તારે માળવો, 18 લાખ ઘોડાને ઘોડાયલું. એ વખતના ધનપતિમાં ધનપતિ એટલે ભરતશ્રી. અને એ વખતના વિશ્વ સુંદરી એટલે પિંગલા. પિંગલાથી રૂપાળું કોઈ નહોતું. પિંગલા પાણી પીતા ને ગળામાં દેખાતું. એ વખતના વિશ્વ સુંદરી એટલે પિંગલા. અને એ વખતના ધનપતિમાં ધનપતિ એટલે ભરતશ્રી. એ જો એકાબીજાને વફાદાર ન રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જાય. હું વફાદાર રહેવાના હતા. દીકરીઓને બનાવટ કરવાની વાત છે, દીકરીઓને ભળવાની વાત છે. માટે છેલ્લે કે પ્યાર કરી લે, એ પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ને ગોતી લેજે, ગોતી લેજે ને ગોતી લેજે. ભીતર છે ક્યાંય બહાર નથી. ગોતી લેજે ને ગોતી લેજે, ભીતર છે ક્યાંય
છે આ ઈશ્વરની બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિવાળામાં બહુ થોડા ભાઈ, બુદ્ધિવાળામાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિવાળામાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ. જીતુભાઈ ઉપાસ એટલે છેલ્લો જોક કહી દઉં. ગાંડાની હોસ્પિટલ પાસે મોટર ઊભી હતી, નેતા ફરતા આંટા મારતા હતા. ગાંડાએ પૂછ્યું કેમ ફરતા આંટા મારો? કે આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. એમાં હું બાકીના 3 વ્હીલમાંથી એક નટ કાઢીને ચડાવી લ્યો. 3 નટ ઉપર ગાડી હાલે. કે વિચાર તને આવ્યો, મને કેમ ન આવ્યો? કેમ ગાંડો છું, મંત્રી થોડો છું? હમણાં ક્યાં કાળુભાઈ કુલદીપભાઈ મારાથી પૂરું કરવું છું ને તો એવો માર્ગ પકડું એમ. બેઠા ને જાડેજા સાહેબ 15-20 મિનિટ સાહેબ બેઠા ને. દીઘભાઈ બેહો બેહો. હા ગોપાલ સાધુએ, બિરજુભાઈએ, જીતુભાઈએ ખૂબ ભજનોની ગીતોની મોજ કરાવી. સાંભળવા માટે થઈ અને આપ આતુર છો. પણ હું વિચારું છું કે ચારણી સાહિત્ય ઉપર જાઉં, લોક સાહિત્ય ઉપર જાઉં, લોકકથા ઉપર જાઉં. કેમ કે સુરનો એકદમ માહોલ જે જામેલો, પણ રાત ભાંગતા 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 એવા સમય ઉપર આવીને ઊભી રહી છે. એટલે પ્રસંગ મારે કેવો છે.